જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જોવો ગોપીબેન કામ કરે છે પોતાને એવું ને આજે ચંદ્રેશને રજા છે જો મિતુભાઈ રમે છે, પ્રકૃતિબેન બેહી ગયા છે. આ બધા નાઈ ધોઈને ફ્રેશ થઈને બેહી ગયા જોવો. હું બેહી ગઈ છું. નાના કામ કરે છે. મોટા આરામ કરવા આવ્યા. ગોપીબેન પોતા કરે છે. ઈ કે કરવા લઈ મૂકો. નાના શું કામ ના હે? લાગે છે તે પૂરું લે ને કામ તો બ્લેક લાગે છે લાગે બિચારા ત્યારે તો ફરી પર કાઢવી પડે તે કાળ આપણે હે પૂરું લે એ કરવાના કન મોકલી દેવા અને મોંગી નથી લેવાના હજી અમુક ને નાસ્તા પાણી આલે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે સવારના વાગી ગયા છે 8 અને રેડી થઈ ગયા છીએ. પ્રકૃતિબેન શું ખાય છે? ચીબડું ખાય છે જો. એટલે આપણે 8 વાગી ગયા છીએ અને અહીંયા જો આપણા ભાઈ ભાભીનો મેરેજનો ફોટો જો. એના મેરેજનો ફોટો છે. એને 4 થી 5 વર્ષ થયા હશે એટલે મેરેજનો ફોટો છે ને આવે છે એટલે રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી. મહેમાન આવે રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી. કેમ જો રસ્તામાં છે મહેમાન. જોજે મમ્મી ને એ મમ્મી એને ઓલું જોઈશે. ઓલો આંબુ છે એ આંબુ છે. એને ફોન દે જો તું અમને ફોન જોતો તો ફોન દે આડી આડી દે દડો લઈ લે કાપડા બે રમી જા જય માતાજી, જય શ્રી કૃષ્ણ તો બોલ. હાલો દડે રમે છો મિતુભાઈ? હેલો જો આ બધા બેહી ગયા છે. આ સુરતનો રવિવાર છે. આજે સુરતનો રવિવાર છે. જો બધા રવિવારે ઘરે હોય. મિતુભાઈ બેઠા છે. ક્યાં મિતુ? હા મન નહીં અહીંયા જો શું કરે? ટાટા કહી દે. ટાટા કહી દે. ઠીક છે હું પ્રેમથી ક્યાંથી આપી તમને? અહીંયા માથા ઓળાય છે. માથા ઓળાય છે.
થઈ ગયા છીએ અને ગોપીબેન હજી માથું વળીને જો ઓળે છે. પૂનમ કચરા કાઢે છે. હા બધા ઘરે હોય, રવિવાર હોય ને એટલે રજા હોય બધાને, પપ્પાને ને ચંદ્રેશને ને બધાને. તૈયાર થઈ ગયા છે. પંખા થઈ ગયા શરૂ. ગોપીબેને માથું ઓઢી લીધું છે અંધારામાં. અને તમને બધાને કેમ છે? હવે આપણે સુરતમાંથી જો આપણે ક્યારે નીકળવાના છીએ? મંગળવારે નીકળવાના છીએ. બુધવારે પહોંચી જશું આપણા ઘરે. એટલે